કેશોદના માંગરોળ રોડ પર નવયુગ સ્કૂલ નજીક આરોગ્ય ભવન દ્વારા શહેરે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ અમૃતનગરમાં પેટા કેન્દ્ર તરીકે અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરનું ધારાસભ્ય દેવાભાઈ માલમ હસ્તે લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ પ્રસંગે તાલુકા કચેરી અધિકારી એનજી ડાભી, ડિસ્ટ્રિક્ટ અર્બન કોર્ડિનેશન પંચાલ, પાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા, ગૌરાંગ વ્યાસ, પ્રવીણભાઈ ભાલારા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। કેશોદ શહેરનો જેમ જેમ વિકાસ થઈ રહ્યો છે તેમ તેમ આરોગ્ય વિભાગ લોકોના આરોગ્યને લઈને ચિંતિત છે, ત્યારે લોકોના આરોગ્યની ઝડપથી તપાસ અને સારવાર થાય ઉપરાંત દવા મળી રહે તે માટે મહોલ્લા ક્લિનિક તરીકે આરોગ્ય કેન્દ્રનો વિસ્તાર કરવામાં આવી રહ્યો છે। ત્યારે હવે પછી કેશોદ શહેરમાં 2 અર્બન હેલ્થ સેન્ટર અને 2 અર્બન હેલ્થ વેલનેસ સેન્ટરનો શુભારંભ થતાં સ્થાનિક લોકોને આરોગ્ય સંબંધિત તમામ સેવાઓ ઉપલબ્ધ થશે। પલ પંચાલ, ડિસ્ટ્રિક્ટ અર્બન પ્રોગ્રામ કોર્ડિનેટર જુનાગઢ જિલ્લા પંચાયત ખાતે ફરજ બજાવું છું। આજરોજ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કેશોદ 2નું ઉદ્ઘાટન કરવામાં માનનીય શ્રી ધારાસભ્યશ્રીના હસ્તે આજે ઉદ્ઘાટન પ્રસંગ રાખેલ છે। તેમજ અમૃતનગર ખાતે અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર 2નું પણ ઉદ્ઘાટન આજે કરવામાં આવ્યું। આ તકે આરોગ્ય વિભાગ દ્વારા ઘણી બધી જહેમત લેવામાં આવેલી છે। તાલુકા હેલ્થ કચેરી કેશોદ દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવેલ છે, તેમજ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પણ અત્રે અમને ખૂબ ગાઈડન્સ મળેલ છે। તો સર્વેનો ખૂબ આભાર। તેમજ આરોગ્યલક્ષી તમામ સેવાઓ અત્રે સેન્ટર ખાતેથી મળી રહેશે। તો વિસ્તારના લોકોને પણ વિનંતી છે કે આપ બહોળા પ્રમાણમાં આરોગ્યની સેવાઓ અત્રે સ્વીકારવા માટે પધારો। અત્રે ખૂબ આભાર।